નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં સંક્ષેપીકરણ કેવી રીતે થાય છે તે જોઈશું. તો સૌપ્રથમ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે જે પરિચ્છેદ એટલે કે જે ગદ્યખંડ આપ્યો છે તેને આપણે ધ્યાનથી વાંચવાનો છે. વાંચતા વાંચતા તમને ખ્યાલ આવે કે પ્રસ્તુત પરિચ્છેદ કોઈ ભાવ કે વિચારનો વિસ્તાર છે. એ ભાવ વિચારને વ્યક્ત કરવા માટે અમુક જગ્યાએ ઉદાહરણો, કાવ્ય પંક્તિ કે કોઈ અલંકાર રજૂ કર્યો હોય છે. ક્યાંક કંઈક શબ્દ સમૂહ આપેલો હોય છે અથવા તો કોઈક વિસ્તાર ભાષાના પોતાને એના બળને હાનિ પહોંચાડતા હોય છે. વાતના દ્રઢીકરણ માટે ક્યાંક શબ્દ સમૂહ કે વાક્યનું પુનરાવર્તન પણ થયેલું જોવા મળે છે. તો સંક્ષેપ શબ્દોનો કરવાનો છે. ભાવ અર્થનો સંક્ષેપ ન થાય. દાખલા તરીકે સમગ્ર પરિચ્છેદ, આખો જે પરિચ્છેદ છે 120 અક્ષરનો હોય તો એનો ત્રીજા ભાગનું આપણે સંક્ષેપ એટલે કે નાનો કરવાનો છે. એટલે મિનિમમ આપણા 40 અક્ષરની સંખ્યા થાય એટલો આપણે પરિચ્છેદ તૈયાર કરવાનો છે. તો તમારે શું કરવાનું કે આખા પરિચ્છેદને વાંચ્યા પછી એમાંથી જે મેઇન લાઈન હોય તેને આપણે પહેલાં લખી દેવાની છે. આખા પેરેગ્રાફને વાંચીને આપણે એક ટાઇટલ એટલે કે શીર્ષક રેડી કરવાનું છે, બરાબર ને? તો એ પરિચ્છેદ વાંચીને પછી એના જે વિચાર વિસ્તાર છે તેના શબ્દો આપણે ઓછા કરતા જવાનું છે. અને એ ખાસ ધ્યાન રાખવાનું કે પરિચ્છેદને નુકસાન ના થાય, એટલે કે જે કહેવા માંગ્યું છે એ વાત સાઈડ પર ના જતી રહે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે એક પરિચ્છેદ જોઈએ. કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે, પરંતુ એના જેવા જ બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખ નથી હોતું. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદનીની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતા ઝરણાનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહીં, તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે. તો અહીંયા આગળ કુદરત વિશે વાત કરી છે, બરાબર ને? તો આપણે એને શું શીર્ષક આપી શકીએ? કુદરતી સુખ. ત્યારબાદ અહીંયા આગળ અલગ અલગ માણસની મૂળભૂત રીત આપી છે. તો અહીંયા શું કહ્યું છે કે માણસની મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. તો અહીંયા લખી શકાય કે માણસ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. એના સુખનો આધાર કુદરત ઉપર છે. અહીંયા લખ્યું છે ને, તો અહીંયા આપણને કુદરતના જે પક્ષીઓની વાત કરી છે, ઉગતા આથમતા સૂર્યની વાત કરી છે, ચાંદની વાત કરી છે. તો આ બધા જે વધારાના શબ્દ વાક્ય છે તેને આપણે ટૂંકમાં કરવું હોય તો કેવી રીતે લખી શકાય કે એના સુખનો આનંદ કુદરત ઉપર છે, કારણ કે આ બધું કુદરતી છે. માણસ નિર્ધન હોય કે ધનવાન, એ કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જેટલા માણી શકે તેટલો તે સુખી. બરાબર? તો આટલું જ આપણે સંક્ષેપીકરણ કરવાનું છે. સંક્ષેપીકરણ વખતે એવું નથી કે તમે આમાંથી અમુક લાઈન દોરી દીધી ને લખી દીધી, બેઠું લખશો તો એ સંક્ષેપીકરણ ગણાશે નહીં. તમારે થોડુંક તમારી મૌલિકતા અને વિચારસરણીને અહીંયા રજૂ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને થોડાક અહીંયા સંક્ષેપીકરણના નમૂના રજૂ કર્યા છે. એ તમે ધ્યાનથી વાંચો અને એને કેવી રીતે તમે લખી શકો છો તે પણ જુઓ. ધન્યવાદ.